છેલ્લો દિવસ પહેલાં તો હું નાટકો કરતો હતો, થિયેટર કરતો હતો, લોકો સુધી પહોંચવાના બહુ પ્રયત્નો કર્યા, કામ માટે બી એટલી સ્ટ્રગલ કરી, માગ્યું કામ, મળ્યું કામ, જેટલું બોમ્બેમાં હું રહ્યો, અમદાવાદમાં રહ્યો, બહુ બધી જગ્યાએ મેં કામ અંતર્ગત બહુ બધું કામ કર્યું અને ફરવાનો બી બહુ થયું ડ્યુ ટુ વર્ક. નાટકો કરવાની જર્ની, કોલેજ કરવાની જર્ની, આ બધું મને મુંબઈએ બહુ સરસ શીખવાડ્યું. એટલે મારામાં જે બેઝિક નેચર છે એ પંચ્યુઆલિટીથી લઈને, ઓનેસ્ટીથી લઈને એ બધો મુંબઈએ મને આપ્યો છે અને એ જર્ની એટલી બ્યુટિફુલ છે એટલે જ અત્યારે આ સરસ કામ કરી રહ્યા છે. પણ મારામાં સૌથી વધારે જે છે ભગવાનની દયાથી જે પેશન્સ, જેનો મેં સૌથી વધારે ઉપયોગ કર્યો છે અને એના ટાઈમે મને પરિણામ મળ્યું છે. નિરાશાના પીક પોઈન્ટનો એક કિસ્સો. નિરાશાના પીક પોઈન્ટ પર જ્યારે અમે બોમ્બેમાં અચાનક ઘર ખાલી કરવાનું આવ્યું, 3-4 કામો હતા, હાથમાંથી જતા રહ્યા અને કશું જ નહોતું, હાથમાં કશું જ નહીં. અને એ વખતે મને એમ થયું કે હું પાછો જતો રહું અને મને ભગવાનની દયા કે મારો કોન્ફિડન્સ મેં રાખ્યો અને હું રહ્યો ત્યાં. અને બહુ અઘરા કિસ્સાઓ થયા છે, પણ એ જે ઘર જવું, કામ જવું, ચેનલ બંધ થવી, નાટકો ના ચાલવા, એ બધા 3-4, 4.5 મહિના, 5 મહિનાનો ફેઝ હતો ત્યાં કશું જ બધું જ ખરાબ થયું. સો અને પણ ઓફકોર્સ એ જે નિરાશાનો પીક પોઈન્ટ હતો એ આઈ થિંક આ કામ ન મળવું અને જે કામ મળ્યું એનું પૂરું ના થવું, આ બધું હતું. થેન્ક યુ.